દાહોદ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદથી ડાંગર અને સોયાબીનના પાકને નુકસાન પહોંચ્યું છે। ત્યારે સરકાર તરફથી સર્વે થતાં અને નુકસાની આપવાની ખાતરી મળતા જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી। ફિલ્ડ ઓફિસર્સ દ્વારા સમગ્ર જિલ્લાનો રિપોર્ટ પૂર્ણ થતાં સરકારમાં મોકલવામાં આવશે, ત્યારે ખેડૂતોએ પણ સરકારનો આભાર માન્યો હતો। દાહોદ જિલ્લામાં થયેલ કમોસમી વરસાદને કારણે મુખ્યત્વે ડાંગર અને સોયાબીનના પાકમાં નુકસાની જણાઈ આવે, જેનો સરકારશ્રીની સૂચના મુજબ રોજકામ પદ્ધતિથી સર્વે પૂર્ણ કરવામાં આવેલ છે અને દાહોદ જિલ્લાના 698 જેટલા ગામોમાં 49,000 હેક્ટર જેટલા વિસ્તારમાં નુકસાનીનો રિપોર્ટ સરકારશ્રીમાં સાદર કરેલ છે, જેના ઉપર સરકારશ્રી દ્વારા ટૂંક સમયમાં જ ખેડૂતોને વળતર ચૂકવવાની કાર્યવાહી કરવામાં આવનાર છે। માવઠાના કારણે સોયાબીન અને ડાંગરનું બહુ મોટું નુકસાન થયું છે, તો એનું જે સરકાર દ્વારા અત્યારે સર્વે પૂરો કરી દેવામાં આવ્યો છે અને એનો રિપોર્ટ ગુજરાત સરકારને સબમિટ થશે એટલે અમારા ખાતામાં ડાયરેક્ટ જ પેમેન્ટ આવશે એવું અમને કીધું છે, એટલે હું સરકારનો આભાર વ્યક્ત કરું છું।